ગવર્મેન્ટ ફંડિંગના ક્રાઇટેરિયા શું હોય છે અને ફંડિંગ કઈ રીતે યુઝફુલ થઈ શકે એ? ગવર્મેન્ટ ફંડિંગની વાત કરીએ તો ગવર્મેન્ટ ઘણી રીતે ફંડ કરે છે સ્ટાર્ટઅપને. એમાંની પહેલા આપણે વાત કરીએ તો ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે. ગવર્મેન્ટ ગ્રાન્ટ એટલે ગ્રાન્ટ કોઈ પાછી નથી આપવાની હોતી. દેર લોટ્સ ઓફ કન્ફ્યુઝન લોકોને હોય છે, રાઈટ, કે ગવર્મેન્ટને આપણે પૈસા પાછા આપવાના હોય છે, આ તે ઘણું બધું એવું હોય છે. એ ગ્રાન્ટ કોઈ દિવસ ગવર્મેન્ટને પાછી નથી આપવાની હોતી. એમાંની પહેલી ગ્રાન્ટ આપણે જે વાત કરીએ એ સીડ ફંડ આપણે કહી શકાય, જે પ્રી સીડ ફંડ કહી શકાય, આપણે કહી શકીએ કે એ 2 લાખ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. એમાં એસએસઆઈપી, ન્યુજન એવી ઘણી બધી ગ્રાન્ટ છે જે 2 લાખ રૂપિયા કોઈ સ્ટુડન્ટને આપે છે ગવર્મેન્ટ ઇન્ક્યુબેશન સેન્ટર થ્રુ, કે તમે તમારા આઈડિયાને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ, તમે જે બોલો છો એને થોડુંક તમે ફિઝિકલ સાબિત કરીને, થોડુંક એના પર વર્ક કરીને તમે એને પ્રૂફ કરો એ વસ્તુને. એ 2 લાખ રૂપિયા સુધીની ગવર્મેન્ટ પહેલા ગ્રાન્ટ આપે છે, જે પાછી નથી આપવાની હોતી, જે મને પણ મળેલી છે. જેના કારણે મેં એલ્ગીની 2-3 પ્રોડક્ટ બનાવી હતી એના ઉપર, એના ઉપર એનાલિસિસ મેં કર્યું હતું. એના પછીની ગ્રાન્ટ હોય 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 20 લાખ, 25 લાખ, 50 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ ગવર્મેન્ટ આપે છે, જે નોન રિફંડેબલ હોય છે ગ્રાન્ટ. બીજી ઘણી બધી એવી સ્કીમ હોય છે જે તમને R&D માટે આપે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે આપે છે. એમાંથી કોઈ IP તમે ક્રિએટ કરી શકો છો, તમે કોઈ અલગ અલગ એવી વસ્તુ બનાવી શકો જે ખરેખર જરૂર છે. કોઈ લેબ ટેસ્ટ કરવાની જરૂર, કોઈ મેડિસિન હોય તો તમારે લેબ ટેસ્ટની જરૂર હોય છે, અથવા હ્યુમન ટ્રાયલ હોય છે, એનિમલ ટ્રાયલ હોય છે. R&D બધી જ વસ્તુ માટે ગવર્મેન્ટ તમને ફંડ આપે છે. એ 50 લાખથી લઈને અપ ટુ 1 કરોડ સુધીની ગવર્મેન્ટ ગ્રાન્ટ તમને આપે છે. અમુક એવી સ્કીમ ગવર્મેન્ટની હોય છે, તમે એક કંપની બનાવી લીધી, એક સ્ટાર્ટઅપ તમે બનાવી લીધું, પછી એને રન કરવા માટે બી અમુક ફંડ જોતા હોય છે. તો એમાંથી ગવર્મેન્ટની સ્કીમ છે ઘણી બધી, જે ઓછા EMI ઉપર અથવા ઓછા ઇન્ટરેસ્ટ ઉપર તમને સારી એવી સબસિડી ઉપર બેઝ ઉપર તમને લોન આપે છે. તો એટલે ઘણી બધી સ્ટાર્ટઅપ DPIT અત્યારે હમણાં સ્ટાર્ટ ગવર્મેન્ટે કર્યું છે કે DPITમાં 10 વર્ષ સુધીમાંથી કોઈ બી 3 વર્ષ તમે ટેક્સ તમારે ભરવાનો નથી હોતો એઝ અ સ્ટાર્ટઅપ. તો એ ઘણા બધા ગવર્મેન્ટના ઇનિશિયેટિવ છે, જ્યાંથી આ સ્ટાર્ટઅપને બહુ બધા બેનિફિટ થાય છે.